તો બીજી તરફ અમરેલીમાં હનુમાન જન્મોત્સવ નિમિત્તે સુપ્રસિદ્ધ ભૂરખિયા હનુમાન મંદિર જતી પદયાત્રામાં ભક્તિનું ઘોડાપૂર ઉમટ્યું છે। હજારો શ્રદ્ધાળુઓ 40 કિલોમીટર પદયાત્રા કરી અને દાદાના આશીર્વાદ લેવા માટે પહોંચ્યા। આ પદયાત્રામાં પ્રથમ વખત જિલ્લા પોલીસ વડા સંજય ખરા સહિત સમગ્ર પોલીસ પરિવાર પણ જોડાયો હતો। રાજ્યમંત્રી કૌશિક વેકરિયાએ પણ સ્ટોલની મુલાકાત લઈ અને શ્રદ્ધાળુઓને જાતે જ પ્રસાદ આપ્યો હતો। સેવાભાવી સંસ્થાઓ દ્વારા પદયાત્રિકો માટે ઠેર ઠેર જળ અને નાસ્તાની પણ ઉત્તમ વ્યવસ્થા કરાઈ છે। શ્રદ્ધાળુઓ બહુ બધા ભાવિકો બધા ગોરખિયા જાય છે અને અહીંયા લાખોની ભીડ હોય છે અને ગોરખિયા દાદાનો એટલો ચમત્કાર છે કે આટલી પબ્લિક રોડ ઉપર જોવા મળે છે અને હું પણ ઘણા સમયથી અહીંયા જાઉં છું। એવી સેવાઓ બહુ આપે છે। બધા અલગ અલગ જમાડે છે, કોઈ તરબૂચ હોય છે, તેડી બધું અલગ અલગ બધા આપે છે બધા। અમરેલીથી, લાઠીથી, ગારિયાધારથી, ઢસાથી, ભાવનગરથી જે કોઈ યાત્રાળુ આવે એની માટે જમવાની, રહેવાની, ચા પાણીની તમામ વ્યવસ્થા અમારા મંદિર તરફથી, પૂજારી તરફથી કરવામાં આવેલ છે અને દરેક દર્શનાર્થીની હરેક મનોકામના ભૂરખિયા દાદા પૂરી કરે। તેમાં 150 મણ જેટલા તરબૂચ અને વરિયાળીનું ઠંડુ શરબત આ જે પદયાત્રીઓ અત્રે નીકળે છે તેમને આ અમારા જે વિદ્યાર્થીઓ છે એમને મીઠો આવકાર આપી અને આ ભક્તજનોને અહીંયા સ્ટોલ સુધી લાવી અને તેમને નાસ્તો કરાવવામાં આવે છે। આપ સૌ જાણો છો ભૂરખિયા દાદા ઉપર વિસ્તારના અને સૌરાષ્ટ્રના તમામ લોકોની શ્રદ્ધા છે। જિલ્લા પોલીસની પણ આ શ્રદ્ધાની ભાગ છે। આવનાર વર્ષ તમામ જનતા માટે ભૂરખિયા દાદા બહુ આપે, વેપાર ઉદ્યોગી થાય, ખેડૂતોની બહુ સારી ઉપજ આવે એવી દાદા પાસે આપણે પ્રાર્થના કરીએ।